વાપી મનપામાં અમુક વિસ્તાર એવા છે રેસિડેન્શિયલ ઝોનમાં જે રહેણાંકનો વિસ્તાર છે એમાં સ્ક્રેપના ઇલીગલ ગોડાઉન્સ ચાલતા હોય છે. એ વાત ધ્યાન ઉપર આવતા પછી બધાનો સર્વે કરવામાં આવ્યો. વન બાય વન દરેકને કાયદા પ્રમાણે પ્રથમ નોટિસ આપી. એની પાસે જે કંઈ પણ પુરાવા હોય જગ્યાના, એને પરમિશનના, જીપીસીબી પરમિશન, એનઓસી પરમિશન, જીપીસીબી એનઓસી, ફાયરની એનઓસી, બાંધકામ પરવાનગી, આ બધા ચેક કર્યા. એને સમય તક આપવામાં આવી. જે લોકો સમય મર્યાદામાં અમુક પુરાવા પણ આપ્યા અને જે વેરીફાઈ કરીને સેકન્ડ નોટિસ અને ફાઇનલ નોટિસ એને આપવામાં આવી હતી અને છેલ્લે એને ડિમોલિશનની નોટિસ પણ આપી હતી. આમાં પ્રોબ્લેમ એ છે કે રહેણાંકના વિસ્તારમાં આ પ્રકારની એક્ટિવિટી નહીં થઈ શકે. ઘણી જગ્યા એવી છે કે જ્યાં બાજુમાં સ્કૂલ હોય, રહેણાંકના લોકોના ઘર કે સોસાયટીની બિલ્ડિંગ્સ હોય કે આંગણવાડીની બિલ્ડિંગ પણ એક બે જગ્યા છે. તો આવા ડેન્જરસ એરિયામાં આવા એરિયામાં જે ડેન્જરસ પ્રવૃત્તિ ચાલતી હોય એ ચલાવી શકાય નહીં. એટલે એને ફાઇનલ દૂર કરવાની નોટિસ આપી. 2 દિવસ પહેલા એસપી સાહેબ સાથે પણ એ એરિયાની પૂરી મુલાકાત લેવામાં આવી અને એને દૂર કરવાની પ્લાનિંગ પણ કરી હતી. પણ આમાં સારી વાત એ થઈ કે સામાથી ઘણા બધા જે ગોડાઉન ઓનર્સ છે જે ત્યાં પ્રવૃત્તિ કરે છે એ લોકો સામાથી આવીને કીધું કે અમે એને દૂર કરવા માંગીએ છીએ, પણ અમે શાંતિપૂર્વક સ્વૈચ્છિક રીતે એને દૂર કરી લઈએ. એટલે આ બધા પાસેથી આ પ્રકારનું એફિડેવિટ એક લેવામાં આવ્યું કે અમે એને સ્વૈચ્છિક રીતે દૂર કરી લઈશું, પણ એને દૂર અને અત્યારથી હું નવી પ્રવૃત્તિ ચલાવશું નહીં, નવું માલ અહીંયા આવશે નહીં અને એને દૂર કરવા માટે સમય આપું છું. આજે આપણે બધાના થ્રુ હું એક વાત ક્લિયર કરવા માંગુ છું કે સોશિયલ મીડિયાના થ્રુ કે લોકલી પણ અમુક પ્રકારની મિસઅન્ડરસ્ટેન્ડિંગ ચાલે છે, મિસકમ્યુનિકેશન છે. અમુકને એવું લાગે છે કે જે થોડું સમય મળ્યું છે એના પછી એ ફરીથી રેગ્યુલર થઈ જશે અને અમે એ રીતે કામ કરતા રહીએ. એવું નહીં થાય. એ સમય દૂર કરવા માટે મળ્યું છે, એ સમય પ્રવૃત્તિ ચલાવવા માટે નથી. તો હવેથી નવી પ્રવૃત્તિ નહીં થવી જોઈએ. આ વચ્ચે પણ જે કોઈ આ પ્રકારની કન્ટિન્યુ રાખશે, નવું માલ આવીને એને પ્રોસેસ કરવાની ટ્રાય કરશે, એના ઉપર પણ અમારી વોચ છે. અમારી ટીમ ત્યાં રેગ્યુલર વિઝિટ કરે છે, વિડીયોગ્રાફી પણ કરે છે અને કોઈની સામે આ વચગાળાના સમયમાં પણ જે પુરાવા મળે તો એના પણ દૂર કરવામાં અમે રોકાવશું નહીં. તો એ આપના માધ્યમથી એક વાત બહુ ક્લિયર કરવા માંગુ છું કે આ પ્રકારની પ્રવૃત્તિ ત્યાં ચલાવી લેવામાં આવે નહીં. જે સમય મળ્યું છે એ દૂર કરવા માટે મળ્યું છે. બધાને મારી રિક્વેસ્ટ છે કે આ પ્રકારના વિસ્તારમાં જ્યાં લોકો રહેતા હોય, રહેણાંકની ઝોન હોય, એ કોઈ પણ રીતે રેગ્યુલરાઇઝ થઈ શકે નહીં. આ લોકો જે ઇમ્પેક્ટમાં પણ અપ્લાય કરે તો પણ રેગ્યુલરાઇઝ નહીં થઈ શકે, કારણ કે આ ઝોન રેઝિડેન્શિયલ માટે છે. આ પ્રકારની પ્રવૃત્તિ માટે ઝોન જ નથી, એટલે રેગ્યુલરાઇઝ પણ નહીં થઈ શકે. આને હવે દૂર કરવું જ પડશે. તો બધાને રિક્વેસ્ટ છે કે સ્વૈચ્છિક રીતે પોતાની રીતે પોતાનું જે મટીરિયલ ત્યાં અવેલેબલ હોય એને ત્યાંથી બહાર ખસેડી લેવામાં આવે. જે જગ્યા પ્રોપર તરીકેથી કામ કરી શકે એવી જગ્યામાં એને દૂર કરે. મારું જે સ્ક્રેપનો બિઝનેસ કરે છે એના અગેન્સ્ટમાં કોઈ અમારો અભિગમ નથી. પ્રોપરલી બિઝનેસ કરવું જોઈએ. જે ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોય કે કોમર્શિયલ ઝોન હોય જ્યાં સ્ક્રેપનું બિઝનેસ કરી શકે એવા વિસ્તારમાં એને શિફ્ટ કરવું જોઈએ. ત્યાં બાંધકામની પરમિશન લઈને, એનઓસી અને જીપીસીબીની પરમિશન લઈને પ્રોપરલી કરે તો ફાયરના સેફટી સાથે કામ કરે તો કોઈને જાનમાલનું નુકસાન નહીં હોય. ખાલી એ જ અમારું ઓબ્જેક્ટિવ છે. એ કોઈની અગેન્સ્ટમાં એવું નથી કે અમે બિઝનેસને રોકાવાનો પ્રયાસ કરીએ છીએ, પણ બિઝનેસ પ્રોપર રીતે થવું જોઈએ અને સેફટી પ્રમાણે થવું જોઈએ. જે રીતે આપણે જોયું છેલ્લા 3 મહિનામાં ઘણી બધી આગની ઘટનાઓ બની. આમાં સારું એ એટલીસ્ટ આટલું સારું રહ્યું કે કોઈની જાન નથી ગઈ, પણ ફ્યુચરમાં એવું થઈ શકે એ પોસિબિલિટીને કોઈ નકારી નથી શકતું. એટલે હવેથી કામ બિલકુલ બંધ કરી દે અને જે સમય મળ્યું છે એને દૂર કરે. આ પ્રકારની કોઈની વાતોમાં નહીં આવે કે હવે પણ એ થોડા સમય પછી આપણે એને રેગ્યુલાઇઝ કરાવી દઈશું કે ફરીથી પ્રવૃત્તિ એવી ચાલી શકે. ટીમની પણ થોડી લિમિટેશન છે, એટલે લગભગ 240 જેટલી પ્રથમ નોટિસ આપી. એના વેરિફિકેશન કર્યા પછી એને સમય આપ્યા પછી 140 જેટલી ફાઇનલ નોટિસ પણ આપી છે અને એની આગળ પણ કામ હજી ચાલુ છે. અને એની સાથે એક વાત એક ક્લિયર કરવાની જરૂર છે કે આ ખાલી એક્શન ડુંગરી ફળિયા માટે નથી. આ આપણા વાપી મનપાના વિસ્તારમાં સમાવિષ્ટ બધા એરિયા માટે છે. તો જે લોકો સલવાવમાં, બલીઠામાં, મોરાઈ કુંતા, વટારમાં કે કરવડમાં પણ એવી પ્રવૃત્તિ કરતા હોય એનો પણ બધાને રિક્વેસ્ટ છે કે પોતાની રીતે હવે એવું આ પ્રકારનું કામ કરવાનું બંધ કરે. કોઈ ઉપર જે એવું ઘટના બનશે તો એના અગેન્સ્ટમાં ગુનો પણ નોંધવામાં આવશે અને એ સંપૂર્ણ જવાબદારી એની રહેશે કે બધા માધ્યમથી એને ક્લિયર કર્યા પછી પણ જે કોઈને પ્રોપર્ટીને કે કોઈને લાઈફને નુકસાન થાય તો એની જવાબદારી એની જ રહેશે. તો કેટલું રજીસ્ટ્રેશન થયેલા છે અને આના ગાઈડલાઈન શું છે? કોઈ ફિક્સ કરવામાં આવી છે? કારણ કે ઇલીગલ જે ચાલતા હતા અહીંયાથી બીજી જગ્યાએ શિફ્ટ થઈ હશે. વાપી મનપા વિસ્તાર જે રીતે મેં કીધું, અમુક જે રેઝિડેન્શિયલ ઝોનમાં એવી પ્રવૃત્તિ રેગ્યુલાઇઝ પણ નહીં થઈ શકે તો એના માટે કોઈ ગાઈડલાઈન પણ નહીં બનાવી શકે. પણ જે વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોય એમાં ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી કરી શકે
ત્યાં કોઈ શિફ્ટ કરે, પ્રોપર રીતે પરમિશન લે, જીપીસીબી ફાયરની એનઓસી લે, બાંધકામની પરવાનગી લે અને પછી બિઝનેસ કરે તો એને કરવું જ જોઈએ. આ બધા વેલકમ છે. પ્રોપર રીતે બિઝનેસ કરે, સેફટી સાથે બિઝનેસ કરે, પણ રેસિડેન્શિયલ ઝોનમાં એવી એક્ટિવિટી નહીં કરી શકે, ના એ રેગ્યુલરાઇઝ થઈ શકે. ફરીથી કહેવાનું એ જ છે કે સમય મળ્યું છે એને દૂર કરવા માટે, એને કન્ટિન્યુ રાખવા માટે નથી મળ્યું. અત્યારે લીગલ કેટલા ભંગારના ગોડાઉન કાર્યરત છે? જે અમે નોટિસ આપ્યા છે આમાં કોઈ પણ પુરાવા એવા આપી નહીં શકે કે એની પાસે બાંધકામની પરવાનગી હોય કે ફાયર એન્ડ જીપીસીબી એનઓસી હોય. પણ ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર એક મિટિંગ થઈ હતી, એમાં જીપીસી પણ બતાવ્યું હતું કે અમુક લોકો એવા છે જે એનઓસી આ વિસ્તારના નથી, ડુંગરી ફળિયાના, પણ જિલ્લામાં અમુક બિઝનેસમેન એવા છે કે જેની પાસે બધી પરવાનગી છે, આ રીતે પ્રોપર બિઝનેસ ચલાવે પણ છે. અને આ જ રીતે બધાને કરવું જોઈએ. જેની ઝોન પ્રોપર હોય, એની પાસે ફાયર અને જીપીસીબી ના નોર્મ્સ પ્રમાણે એનઓસી હોય.